છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાઓ ચાલતી હતી કે અખિલ ભારતીય કોળી સમાજની અંદર મોટા વિવાદના એંધાણ એ ક્યાંક સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। વિવાદના ભાગરૂપે પહેલી એ ઘટના કે બે રાષ્ટ્રીય અધિવેશન મળ્યા, જેમાંનું પહેલું અધિવેશન પૂરું થઈ ચૂક્યું છે અને બીજું અધિવેશન આવતીકાલે દિલ્હીની અંદર તાલકટોરા સ્ટેડિયમ ખાતે મળનાર છે। આ અધિવેશન એ શિમલાના પૂર્વ સાંસદ અને અખિલ ભારતીય કોળી સમાજના જે અધ્યક્ષ છે વીરેન્દ્ર કશ્યપ તેમના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતથી હીરા સોલંકી કે જેઓ ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, સાથે જ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ જેઓ પણ અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના હોદ્દા ઉપર બિરાજમાન છે। એટલે આ એ અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનની અંદર જેના અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ છે તેમના અધ્યક્ષસ્થાને મળનારું આ રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓ છે। એ તૈયારીઓની વચ્ચે પહેલેથી નક્કી હતું કે તેમના રાષ્ટ્રીય અધિવેશનની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હાજર રહેવાના છે। જો કે કુંવરજી બાવળિયા જૂથનું જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું તેમાં પણ રામનાથ કોવિંદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વ્યસ્ત શેડ્યુલના કારણે તેઓ હાજર નહોતા રહે, આ પ્રકારની વાત સામે આવી હતી। જો કે હવે આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે કે દિલ્હીની અંદર આવતીકાલે મળનારું કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશનની પહેલા જ કુંવરજી બાવળિયા જૂથના તેમના નજીકના સીકે પીઠાવાલા જે એમને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો છે। પત્ર લખીને કહ્યું છે કે તમે 14 તારીખના અધિવેશનની અંદર હાજર નહોતા રહ્યા, તમારું વ્યસ્ત શેડ્યુલ હતું, પરંતુ 21 તારીખે મળનાર દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમની અંદરનું રાષ્ટ્રીય અધિવેશન જે છે તેમાં પણ તમે હાજર ન રહો, આ પ્રકારના પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે આ પત્ર લખતા એક વિવાદની શરૂઆત થઈ છે કે શું ખરા અર્થની અંદર અખિલ ભારતીય કોળી સમાજ અને કોળી સમાજમાં બે ભાગલાઓ પડ્યા છે। બે ભાગલાઓની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે કુંવરજી બાવળિયા જૂથની અંદર જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર નહોતા રહ્યા, જો કે 21 તારીખના કાર્યક્રમ એટલે કે આવતીકાલે રામનાથ કોવિંદે હાજર રહેવાના છે, તેની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહેવાના છે, જેની વચ્ચે સીકે પીઠાવાલાનો આ પત્ર અને આ પત્ર થકી હવે ચર્ચા શરૂ થઈ છે કે કોળી સમાજના બે વિવાદ અને બે ભાગલા પડી ચૂક્યા છે। કેમ કે જો પહેલા કાર્યક્રમની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર નથી રહ્યા તો બીજાની અંદર પણ હાજર ન રહેવા માટેનો એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। હવે આ પત્ર લખાતાની સાથે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે કે આ વિવાદ હવે ક્યાં સુધી વકરશે અને આવનારા સમયની અંદર જો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલના કાર્યક્રમની અંદર તાલકટોરા સ્ટેડિયમમાં હાજર રહે છે તો શું નવા જૂનીના એંધાણ થાય છે કે કેમ એ જોવાનું રહેશે, અને જો હાજર રહે છે તો કુંવરજી બાવળિયા આખી આ ઘટના મામલે શું પ્રતિક્રિયા આપે છે